સ્પીડ ઓફ 90 રેડી. આ હાલની અપીલ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 378 હેઠળ સરકાર દ્વારા કરવામાં આવેલ છે. કાયદાની એ પ્રસ્થાપિત થયેલી હકીકત છે કે જો ટ્રાયલ કોર્ટનો હુકમ કાયદા અનુસારનો હોય તો માત્ર બીજો મત લઈ શકાય તેમ હતો. તેટલા માત્રથી તેવા ચુકાદાથી હસ્તક્ષેપ થઈ શકે નહીં. કાયદાની એ પણ પ્રસ્થાપિત હકીકત છે કે અપીલ કોર્ટ પુરાવાનું ફરીથી મૂલ્યાંકન કરી શકે છે. પેરેગ્રાફ. કાયદાની તેવી પરિસ્થિતિને નજર સમક્ષ રાખી આપણે હાલના કિસ્સામાં જોઈએ તો સામાવાળા સામે ધી બોમ્બે પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)(b), 85(1) તથા જીપી એક્ટની કલમ 110, 117 હેઠળનું તહોમત રહેલું હતું. પેરેગ્રાફ. એપેલેન્ટ કોર્ટની સત્તા મર્યાદાને ધ્યાને લેતા વિદ્વાન ટ્રાયલ કોર્ટ દ્વારા જ્યારે આરોપી દ્વારા પ્લીડેડ ગિલ્ટી કરવામાં આવેલ છે અને તેના આધારે પ્લીડેડ ગિલ્ટી કબૂલ રાખી વિદ્વાન ટ્રાયલ કોર્ટ દ્વારા આરોપીને માત્ર દંડનો હુકમ કરવામાં આવેલ છે. આમ વિદ્વાન ટ્રાયલ કોર્ટ દ્વારા ટ્રાયલ કોર્ટના પુરાવામાં લેવામાં આવેલ નથી, જેથી તે સંજોગોમાં પુરાવાનું રીમૂલ્યાંકન અહીં ઉપસ્થિત થયેલ નથી. પરંતુ વિદ્વાન ટ્રાયલ કોર્ટ દ્વારા જે સજા કરવામાં આવેલ છે તે યોગ્ય છે કે કેમ તેટલું પૂરતું રીમૂલ્યાંકન કરવામાં આવેલ છે. સરકારશ્રી દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે કે તેમજ સમગ્ર રેકર્ડને ધ્યાને લેતા હાલની અપીલ સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલ છે, જેમાં સરકાર દ્વારા મુખ્યત્વે ગુજરાત સરકાર દ્વારા 19/12/2016ના રોજ ગુજરાત પ્રોહિબિશન અધ્યાદેશ 2016નો અમલ શરૂ કરવામાં આવેલો છે, જેના સુધારેલા જોગવાઈઓને નામદાર કોર્ટ દ્વારા ધ્યાને લેવામાં આવેલ નથી, જેથી હાલની અપીલ દાખલ કરેલી છે. આ સંદર્ભે તારીખ 15/3/2017ના રોજ પબ્લિશ થયેલ ગુજરાત પ્રોહિબિશન એક્ટમાં થયેલ સુધારા અન્વયે કલમ 66(1)(b) ની જોગવાઈને ધ્યાને લઈએ તો જો કોઈ વ્યક્તિ દોષિત ઠરે તો પહેલા ગુના માટે 6 મહિના સુધીની કેદની સજા અને ₹1000 દંડની શિક્ષા અને બીજા ગુના માટે 2 વર્ષ કેદની સજા અને ₹2000 સુધીની કેદની સજા અને ₹2000 દંડ અને ત્રીજા ગુના માટે 2 વર્ષ સુધી કેદની સજા અને ₹2000 દંડની શિક્ષા થઈ શકશે. અને તેવી જ રીતે પ્રોહિબિશન એક્ટની કલમ 85(1) મુજબ જો કોઈ વ્યક્તિ વગર પાસ પરમિટે સાર્વજનિક સ્થળ ઉપર રાહદારી માર્ગ ઉપર નશાયુક્ત પીણું વગર પાસ પરમિટનું પીવે અને જો તે પ્રોહિબિશન એક્ટની કલમ 85(1) પ્રમાણે છાંકડો બનેલો હોય અને તે દારૂની અસર નીચે શિષ્ટહીન વર્તન કરતો હોય અને તે દોષિત ઠરે તો 3 વર્ષ સુધીની જેલની સજા પરંતુ 1 વર્ષથી ઓછી નહીં તેટલી અને દંડની સજા થશે. પેરેગ્રાફ. આમ 2017ના એમેન્ડમેન્ટ મુજબ જ્યારે કોઈ વ્યક્તિ દારૂ પીવાના ગુના હેઠળ દોષિત ઠરે તો તેને ઓછામાં ઓછી 1 વર્ષની અને વધુમાં વધુ 3 વર્ષની સજા થઈ શકશે. જ્યારે કોઈ વ્યક્તિ આ પ્રકારના ગુના બદલ દોષિત ઠરતો હોય ત્યારે સામાન્ય સંજોગોમાં તેને કાયદાની જોગવાઈ પ્રમાણેની સજા કરવામાં આવે છે, પરંતુ કેટલાક અસામાન્ય સંજોગોમાં જો કોર્ટને એવું ઉચિત જણાય આવે તો તે નિશ્ચિત ઓછી જેલની સજાની જોગવાઈ કરતાં પણ જેલની સજા ન કરીને દંડ અંગેનો હુકમ કરી શકશે.